આપણા શરીરમાં મુખ્ય 5 ઇન્દ્રિયો આવેલી છે. કઈ કઈ? તો કે પહેલા છે કાન, પછી નાક, આંખ, જીભ અને ત્વચા. આ પાંચે પાંચ ઇન્દ્રિયોનું આજે આપણે કાર્ય સમજવાનું છે. કાન સાંભળવાનું કાર્ય કરે છે. વધારે પડતો ઘોંઘાટ અને અવાજની પ્રદૂષણ કાનને નુકસાન પહોંચાડે છે. નાક દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ અને સુગંધ લઈએ છીએ. આંખ જોવાનું કાર્ય કરે છે. આપણે વસ્તુને જોઈએ છીએ અને તેની ઓળખ કરીએ છીએ. આપણે અત્યારે વધારે પડતો આંખનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? બરાબર છે. પડતો ફોન અને ટીવી જોવાથી આંખોને નુકસાન થાય છે. આપણે હવેથી ફોન નહીં જોઈએ. ચાંદીનું કાર્ય સ્પર્શનો અનુભવ કરવાનો છે. તમને જીભનું કાર્ય કહીશ. જીભનું કાર્ય કહેવાની જરૂર છે? જીભનું કાર્ય છે બોલવાનું. જીભનું બીજું કાર્ય શું છે? સ્વાદ પારખવું. તમને ખબર છે સ્વાદના કેટલા પ્રકાર છે? કેટલા? 6. શિવમ, ચાખીને જો શું હતું? આ છે ખાંડ. અનિરુદ્ધ, મજા આવી? શું હતું? લીંબુ. લીંબુ? ખાટું ખાટું લાગે? મોઢું ખોલો કૌશિક. ઓકે, બસ. કેવું લાગ્યું? મજા આવી ને?